લવ જેહાદ આ એક એવો શબ્દ છે જે છેલ્લા થોડાક મહિનાઓથી ખૂબ જ પ્રચલિત થયો છે અને પૂર્વથી યુપીમાં લવ જેહાદના કારણે અનેક યુવતીઓ મુશ્કેલીમાં મુકાઈ છે। જોઈએ એક રિપોર્ટ કે શું છે આ લવ જેહાદ। આ લવ જેહાદ એક એવો શબ્દ છે જે શબ્દ જ સાંપ્રદાયિકતા સાથે જોડાયેલો છે। કેરળ અને યુપીમાં આ લવ જેહાદના કારણે અનેક હિન્દુ યુવતીઓ મુશ્કેલીમાં મુકાઈ છે। લવ જેહાદ એટલે મુસ્લિમ યુવકો નામ ઓળખ બદલાવીને હિન્દુ યુવતીઓ સાથે પ્રેમમાં પડે છે અને પછી હિન્દુ યુવતીઓને વિશ્વાસમાં લઈ તેમનો ફાયદો ઉઠાવે છે અને ત્યારબાદ તેમની સાથે કોર્ટ મેરેજ કરે છે અને લગ્ન બાદ હિન્દુ યુવતીઓ સામે સચ્ચાઈ આવે છે કે આ યુવક હિન્દુ નથી પરંતુ મુસ્લિમ યુવક છે અને તેણે પોતાનું નામ અને ઓળખ બદલાવીને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા છે અને ત્યારબાદ હિન્દુ યુવતીને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરાય છે। પરંતુ ઇસ્લામ ધર્મમાં લવ જેહાદ નામની કોઈ પણ વાસ્તવિકતા નથી અને આ લવ જેહાદ એ એક સાજિશ છે તેવું ભુજના મૌલાના અલીફ નક્શબંધીએ જણાવ્યું છે। લવ જેહાદ પ્રચલિત અત્યારે જે શબ્દ અમને પણ સાંભળવામાં આવ્યો છે। પહેલી વાત તો આપને સ્પષ્ટ કહું કે ઇસ્લામ ધર્મમાં કે ઇસ્લામની ઇતિહાસમાં કે મુસ્લિમ તારીખ અને ઇતિહાસમાં આ શબ્દનું પહેલે ક્યારે પણ કોઈ પણ અન્ય નામથી પણ એ રીતે પ્રયોગ થયો નથી। જેહાદ અલગ વસ્તુ છે, લવ અલગ વસ્તુ છે। અત્યારે આ જે વસ્તુ બધી ચાલી રહી છે એમાં મને તો એક સાજિશ જ લાગે છે અને રાજકીય સાજિશ હું એને ગણું છું। ઘણા મુસ્લિમ ભાઈઓ છે જેમણે હિન્દુ સમાજમાંથી લગ્ન કર્યા છે। એવી રીતે ઘણી જગ્યા એવું પણ હશે કે જ્યાં મુસ્લિમ છોકરીઓ જે છે એ હિન્દુ ધર્મના માનનારાઓ સાથે લગ્ન કરી લીધા છે। ઇસ્લામનું આ વસ્તુથી કોઈ વાસ્તુ નથી। ઇસ્લામની અંદર એક કમ્પલસરી ચીજ છે કે જે માણસ નિકાહ કરવા ઈચ્છે છે એ સામે મુસ્લિમ હોવો જરૂરી છે, છોકરો હોય કે છોકરી હોય, આ ઇસ્લામનો બેઝિક સિદ્ધાંત છે। એ રીતે અન્ય ધર્મ કે અન્ય સમાજમાં ડાયરેક્ટ જે મુસ્લિમ છે એ નિકાહ કે લગ્ન જેને આપણે કહીએ એ કરી નથી શકતો। અત્યારે જે આ વસ્તુ બહુ ચર્ચાસ્પદ છે અને મારા ખ્યાલથી કેરલામાંથી આ વસ્તુ નીકળી છે અને બધી વસ્તુ એક ઇસ્લામના પવિત્ર જેહાદ શબ્દ છે। આ લવ જેહાદમાં અનેક ગેંગ સક્રિય હોય તેવું લાગી રહ્યું છે। મેરઠ અને મુઝફ્ફરનગરમાં મુસ્લિમ યુવકોને નામ ઓળખ બદલાવી નવા કપડાં, નવા મોબાઈલ, નવી બાઇક દ્વારા અલગ કોલેજોની બહાર મોકલવામાં આવે છે અને તેમનું ઉદ્દેશ્ય માત્ર હિન્દુ યુવતીઓને ફસાવાનું હોય છે। એક વખત બંને પ્રેમમાં પડી જાય પછી સચ્ચાઈ સામે લાવી ધર્મ પરિવર્તન કરવાનું કાર્ય આ ગેંગ દ્વારા કરવામાં આવી રહ્યું છે। યુપીમાં આ વર્ષે જુલાઈ મહિના સુધીમાં 120 હિન્દુ યુવતીઓએ ધર્મ પરિવર્તન કર્યું છે જ્યારે વર્ષ 2013માં 130 જેટલી હિન્દુ યુવતીઓ ધર્મ પરિવર્તન કરી ચૂકી છે। આ આંકડા પોલીસ ચોપડે નોંધાયેલા છે। હું આપને સ્પષ્ટ કહું છું, આપણા કચ્છની અંદર એવા ઘણા બનાવ બને છે, મુસ્લિમ છોકરીઓ છે હિન્દુ છોકરાઓના ઘરમાં બેસી ગઈ છે। અમે એને ધર્મ પરિવર્તન નથી કહેતા। તો જ્યારે અમે નથી કહેતા બીજા માણસોને એને આવી રીતે રાજકીય કે સામાજિક રંગ દેવાની જરૂરત નથી। છોકરાઓ જે યુવા વર્ગ છે એ પોતાની રીતે સ્વતંત્ર જે છે આજે નિર્ણય લેતા હોય છે અને કોર્ટ એમના લગ્નને માન્ય રાખે છે। આપણે શું કરી શકશું? એટલે એના માટે ખરેખર જે થાય છે એ ખોટું થાય છે। હું તો કહું છું દરેક સમાજ માટે આ ખોટો આવી રીતે જો કોઈ પણ માણસ નિર્ણય લેતા હોય યુવા વર્ગ એના ઉપર એના ધર્મ છે, એનું સમાજ છે, એનું એના ઉપર કંટ્રોલ હોવો જોઈએ। પ્રેમ એટલે સમર્પણ, કોઈ વ્યક્તિને સમર્પિત થઈ જવું અને આ જ પ્રેમ હવે જેહાદ છેડી રહ્યું છે। અનેક મુસ્લિમ યુવકો હિન્દુ યુવતીઓને પ્રેમમાં ફસાવી દે છે અને એકબીજાને સમર્પિત થઈ જાય છે પરંતુ લગ્ન બાદ વાસ્તવિકતા કંઈક અલગ જ નીકળે છે। આ લવ જેહાદ આતંકનું નવું સ્વરૂપ છે। આ જેહાદ છેડનાર યુવકોને લવ જેહાદ છેડવા માટે પૈસા સાઉદી અરેબિયાથી મળે છે।
તેવી વાતો પણ બહાર આવી રહી છે. તેમ છતાં કોઈ પણ રાજકીય પક્ષે આ બાબતે તપાસની માંગણી કરી નથી. જે કંઈ પણ હોય, પરંતુ હવે હિન્દુ યુવતીઓને સતર્કતા રાખવાની જરૂર છે. પણ હજુ કચ્છમાં આવો કોઈ બનાવ પ્રકાશમાં આવ્યો નથી, પરંતુ કચ્છમાં પણ યુવતીઓને સતર્ક રહેવાની જરૂર છે. લવ જેહાદ વિશે શું કહે છે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી? હા, મારું નામ સ્વામી જય કૃષ્ણદાસજી. આજે જે એવો શબ્દ અમને પણ સંભળાયો છે કે લવ જેહાદ, અને એ વસ્તુ હકીકતમાં આ શબ્દનું જે કંઈ સેટિંગ છે એ પણ યોગ્ય સ્થાને નથી લાગતું. કારણ કે લવ એટલે ઇંગ્લિશ વર્ડ છે, તેનો અર્થ પ્રેમ થાય, અને જેહાદ એ શબ્દ છે તો એ તો કુરાનનો છે અને એ ઉર્દુ ભાષાનો છે. તો એના અર્થમાં આપણે જરાક વિચારીએ તો કદાચ એનો અર્થ એવો પણ હશે કે કોઈ એવી આફતમાં આવેલ વ્યક્તિ હોય ત્યારે ધર્મ માટે, ધર્મ સાચવવા માટે એને કંઈક કરી છૂટવું પડતું હોય, એને જેહાદ કહેતા હોય. તો આ પ્રેમ માટે તૂટી પડે એવો કોઈ અર્થ આ શબ્દમાં સેટિંગ થતો જ નથી. છતાં આ અર્થ લઈ અને આવો જ્યારે આ શબ્દ સેટ કરીને આજે ચારે બાજુ ગાજી રહ્યો છે, પણ એને અનુસરતા જે વ્યક્તિઓ છે તો એ અનુસરણ લગભગ આમ સાઉથ ઇન્ડિયામાંથી આવેલું લાગે છે. કારણ કે ત્યાં આવું ચિત્રામણ બહુ છે. કોઈ ધર્મનો કોઈ નિશ્ચિતતા, હિન્દુ છે, મુસ્લિમ છે, ક્રિશ્ચન છે, એવા ઘણા કુટુંબો એવા છે કે ઘરની અંદર કયો ધર્મ છે એની જ ખબર પડતી નથી.